તો ચાલો દોસ્તો વાત કરીએ ડિગ્રી સિવિલ સેમ 7 ના ક્લાસીસની. સેમ 6 તમે કમ્પ્લીટ કરી ચૂક્યા છો અને સેમ 7 ની અંદર તમારું હવે જ્યારે ટર્મ શરૂ થવા માટે જઈ રહ્યું છે ત્યારે સેમ 7 ની અંદર આપણું આયોજન કેવું છે એની સંપૂર્ણ ઇન્ફોર્મેશન આ વિડીયોની અંદર તમને આપવા માટે જઈ રહ્યો છું. તો ખૂબ જ ધ્યાનથી અને શાંતિથી વ્યવસ્થિત આખા વિડીયોને બરાબર જોઈ લેજો એટલે જરા પણ તમને ડાઉટ નહીં રહે કે આપણું સેમ 7નું કામકાજ અમૃત ક્લાસીસની અંદર કેવું રહેશે. આમ તો તમારામાંથી ઘણા બધા વિદ્યાર્થીઓ છે ડિપ્લોમા સેમ 3થી આપણી સાથે જોડાયેલા છે, ઘણા પછી 4, 5, 6 ડિગ્રીમાં 3rd, 4, 5થી આપણી સાથે જોડાયેલા થયા છે. એટલે કામકાજ કેવી રીતના થાય છે ખબર જ છે. તેમ છતાં પણ અધર વિદ્યાર્થીઓને પણ ખ્યાલ આવે એટલે આ વિડીયો તમારી સમક્ષ રજૂ કરું છું. તો સેમ 7ની અંદર દોસ્તો આપણે આ વખતે છે લોએસ્ટ ફીસની અંદર તમને કોર્સીસ કરાવવાના છીએ. તો એની સંપૂર્ણ ઇન્ફોર્મેશન આપણે મેળવી લઈએ. સેમ 7 માટે દોસ્તો આ લાસ્ટ યરનું કામકાજ હતું, વિન્ટર 2024નું એ તમે જોઈ શકો છો. હવે વિન્ટર 2025 માટેની આપણી બેચ છે. અહીંથી શરૂ થઈ હતી, અહીંયા પૂરી થઈ હતી. આ એની એક્ઝામની તારીખો હતી. ખાસ તો તમે આ નોંધી લો એની ફીસ કેટલી હતી, 3,333 રૂપિયા. કોર્સ લોન્ચ કર્યો એ વખતની ઓફર ફીસ હતી. આ વખતે એના કરતાં પણ ઘણી ઓછી ફીસથી અંદર તમને એડમિશન પ્રાપ્ત થવાનું છે. તો ચાલો દોસ્તો શું હશે કામકાજ એ જોઈ લઈએ. તો સૌપ્રથમ આપણું સેમ 7 દોસ્તો 2 જુલાઈના શરૂ થાય છે અને 17 ઓક્ટોબરે પૂરું થશે ટર્મ એન્ડ. ત્યારબાદ દિવાળી વેકેશન એ જ આપણું રીડિંગ વેકેશન બની રહેશે અને 13 નવેમ્બરથી 31 ડિસેમ્બરમાં આપણે આપણા બેચલર ઓફ એન્જિનિયરિંગની છેલ્લી રિટર્ન એક્ઝામ આપીશું. 8મા સેમેસ્ટરની અંદર કોઈ રિટર્ન એક્ઝામ આવવાની નથી. એટલે છેલ્લું તમારું કામકાજ રિટર્ન એક્ઝામનું આ સમયગાળામાં રહેશે. કયા સબ્જેક્ટો દોસ્તો આપણે આ વખતે કવર કરવાના છીએ, તો આટલા 10 સબ્જેક્ટો છે એનું કામ થશે. આના સિવાય પણ ઇલેક્ટિવ સબ્જેક્ટોમાં અમુક છે પણ એનું કામ હું નહીં કરાવી શકું એ પહેલેથી જ તમને જાણ કરી દઉં છું. તો ખાસ અહીંયા જે 10 સબ્જેક્ટ લખ્યા છે એમાંથી EEC અને CEM તો કમ્પલસરી છે બધાને, અને બાકીના જે સબ્જેક્ટો છે એનું કન્ટેન્ટ આપણી પાસે અવેલેબલ મળશે તમને. ચલો હવે ક્યારથી કામકાજ શરૂ થાય છે ને એ બધી માહિતી દોસ્તો આપણે આપીએ. તો તમારું ટર્મ તો શરૂ થાય છે 2 જુલાઈથી, પણ આપણા ક્લાસીસ દોસ્તો તમે છે અત્યારથી ઘણા બધા વિદ્યાર્થીઓ જોઈન કરી ચૂક્યા છે અને અભ્યાસ કરવાની શરૂઆત પણ કરી દીધી છે. એટલે તમે જ્યારે દોસ્તો ફીસ પે કરીને કોર્સ જોઈન કરશો ત્યારથી જ તમારા માટે સેમ 7 કમેન્સ થઈ જશે, શરૂ થઈ જશે. બરાબર, તો એ વસ્તુ આપણે ખાસ ધ્યાનમાં રાખીએ. કયો ટાઈમ હોય છે તો આ વખતે હું તમને એ જણાવી દઉં, મેથોડોલોજીની પણ તમને વાત કરી દઉં કે આપણે આ વખતે શું કરવાના છીએ. તો સેમ 6ની અંદર જે રીતના કામ કર્યું એ જ રીતના આપણે આ વખતે કરવાનું થશે. તો એની અંદર આ બધા સબ્જેક્ટના પ્રોપર રેકોર્ડેડ લેક્ચર્સ અવેલેબલ છે, સાથે સાથે નોટ્સ અવેલેબલ છે અને પેપર સોલ્યુશન્સ અવેલેબલ નથી એ હું તમને આ વખતે પ્રોવાઈડ કરી દઈશ. એટલે આપણે કોઈ લાઈવ ક્લાસીસનું આયોજન રેગ્યુલર જે સેમેસ્ટર શરૂ થાય ત્યારથી લેતા હતા સેમ 5 સુધી, એ સેમ 6 સેમ 7ની અંદર નથી હોતું. એટલે એ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો, રેગ્યુલર લાઈવ ક્લાસીસ નહીં હોય. તો લાઈવ ક્લાસીસ હશે ક્યારે એની પણ તમને વાત કરી દઉં. અમુક સબ્જેક્ટોની અંદર કે જેમાં ખાસ ન્યુમેરિકલ્સ આવતા હોય છે અને કરવા જેવા હોય છે એના કામકાજ, તો એના લાઈવ ક્લાસીસ આપણે એટ ધ એન્ડ ઓફ સેમેસ્ટર જ્યારે તમારા બધાની પણ તાવડી ગરમ થઈ ગઈ હોય ને પ્રિપેરેશન માટેની, એ વખતે દોસ્તો આને આગળ આપણે છે એ લાઈવ ક્લાસનું આયોજન કરશું, જેમ સેમ 6ની અંદર આપણે કર્યા હતા. બરાબર, પ્યોર થિયરીવાળા સબ્જેક્ટોમાં તો એ જરૂર નથી હોતી. એટલે જ્યાં રિક્વાયરમેન્ટ લાગશે એવા સબ્જેક્ટોના લાઈવ ક્લાસીસ એ આપણે દોસ્તો આ એક્ઝામ ટાઈમની આગળ આપણે એના સેટ કરતા હોઈએ છીએ, તો એ રાખશું. બીજું, તમને નાનો મોટો ક્યારે પણ ડાઉટ થાય તો હું તમારી સાથે જ હોઈશ. તમે ગમે ત્યારે દોસ્તો એ મને પૂછી શકો છો, એનું સોલ્યુશન તમારું થઈ જશે. ઓકે, પણ જે રેગ્યુલર પેટર્નમાં આપણે લાઈવ ક્લાસ હોય છે એ હવે સેમ 6 સેમ 7ની અંદર નથી હોતા. એ વસ્તુ આપણે ખાસ ધ્યાનમાં રાખજો. અમૃત ક્લાસીસ પ્લેટફોર્મ ઉપર જ દોસ્તો આપણું કામકાજ છે, તો એ પણ આપણે ખાસ ધ્યાનમાં રાખીએ. મેથોડોલોજી મેં તમને જણાવી એ પ્રમાણેની રહેશે. ફીસ કેટલી રહેશે એ ખાસ દોસ્તો આપણે નોંધી લઈએ. તો આ વખતે લોએસ્ટ ફીસની અંદર મારે તમને એડમિશન્સ અપાવવાના છે. તો લાસ્ટ ટાઈમ જે 3,333 રૂપિયામાં વિદ્યાર્થીઓએ એડમિશન પ્રાપ્ત કર્યા, તમે લોકો એડમિશન પ્રાપ્ત કરશો માત્ર ને માત્ર 2600 રૂપિયાની અંદર. આટલું દોસ્તો, 4 ને 3 700 ને ઉપરનું તમને ડિસ્કાઉન્ટ મળી ગયું. 700 પ્લસ 733 રૂપિયાનું ડિસ્કાઉન્ટ તમને મળી ગયું દોસ્તો. આટલું ભણો, ખૂબ સારી રીતે ભણો, અંત ભલા તો સબ ભલા એ હિસાબે ભણો.
કે સેમ 7ની અંદર દોસ્તો કોઈ બેકલોગ ના આવે, કેટી ના આવે અને ખૂબ સારી રીતના તમારું આ સેમેસ્ટર પતી જાય અને 8મું સેમેસ્ટર તો પતી જ જવાનું છે એટલે પૂરું થાય. પછી આપણે કોઈ રિમિડિયલ એક્ઝામો આપવી જ નથી, એ વસ્તુ ધ્યાનમાં રાખજો 8મા સેમેસ્ટરની અંદર. એટલે સેમ 7 સુધીમાં બધું કમ્પ્લીટ કરી નાખો. ફીસ પણ બધાને પોસાય એવી રીતના દોસ્તો આપણે આ સેટ કરેલી છે. તો આ રીતના ખૂબ જ શાંતિથી એ વિચારી લેજો કે કેટલી સિમ્પલ ફીસની અંદર, કેટલી ઓછી ફીસની અંદર આપણને આ વખતે એડમિશન્સ મળે છે. તો ખાસ બધા વિદ્યાર્થીઓ જોડાજો. અમૃત ક્લાસીસ એપ્લિકેશનમાં જ આ ફીસ પે કરવાની થશે, બરાબર. કેવી રીતે જોઈન કરવાનું હોય તો આપણે અમૃત ક્લાસીસ એપ્લિકેશનની અંદર તમે સ્ટોરમાં જશો એટલે આ રીતના દેખાશે. એમાં સર્ચમાં સેમ 7 લખશો ને એટલે 7મા સેમેસ્ટરના બધા ક્લાસો છે દોસ્તો, બરાબર. એમાં આપણો આ રહ્યો કમ્બાઈન ક્લાસ આખો વિન્ટર 2025 માટે ડિગ્રી સેમ 7નો, એના ઉપર કરો ક્લિક, બરાબર. એના ઉપર તમે ક્લિક કરશો એટલે આ રીતના બધું આવશે ને તમને થોડુંક યુઝર ઇન્ટરફેસ અલગ આવતું હોય છે. એની અંદર પછી બાય નાવનું ઓપ્શન આવતું હોય છે, એના ઉપર બાય નાવ ઉપર ક્લિક કરી દેજો અને જે પછી આગળ પેમેન્ટની પ્રોસિજર હોય કરી દેવાની થાય. આની અંદર તમે જોશો તો કન્ટેન્ટ બધું આપણું અવેલેબલ છે. વિડીયો ક્લાસ અને નોટ્સ અવેલેબલ છે. વિડીયો ક્લાસની અંદર આ બધા જ સબ્જેક્ટ છે, જુઓ બધાના વિડીયો લેક્ચર્સ અવેલેબલ છે 10-10ના, બરાબર. અને એ જ 10-10ના દોસ્તો તમારા નોટ્સ અવેલેબલ છે. એટલે બધું જ કન્ટેન્ટ હાઈ ક્લાસ છે. બસ તમારે સમય આપી અને પ્રિપેરેશન શરૂ કરી દેવાની છે. પેપર સોલ્યુશન્સ એડ થઈ જશે. ઓકે, તો આવી રીતના દોસ્તો આપણે આ કામકાજ સેમ 7ની અંદર કરવાના છીએ. યાદ રાખજો, ખાસ નોંધ કરી રાખજો, ક્રેશ કોર્સ હોતો નથી. સેમ 6ની અંદર પણ કેટલા બધા વિદ્યાર્થીઓના મેસેજ આવે કે સેમ 6નો ક્રેશ કોર્સ ક્યારે શરૂ થશે. 5 સેમેસ્ટર સુધી જ ક્રેશ કોર્સ હતા. હવે તો આપણે ક્રેશ કોર્સનું તંત્ર જ બંધ કરી દીધું છે, કોન્ફિડન્સ બૂસ્ટરનું તંત્ર આવી ગયું છે. એટલે ક્રેશ કોર્સ તો દોસ્તો હશે જ નહીં, સેમ 7માં પણ નહીં હોય. તો એ વસ્તુ ધ્યાનમાં રાખજો દોસ્તો. એટલે આપણે આ જ રેગ્યુલર ક્લાસ છે, પહેલેથી અત્યારે અભ્યાસ કરી લેજો. પછી આની ફીસ વધી જશે હો. 2600માંથી દોસ્તો આપણી ફીસ કેટલી થશે તો 3333 થશે. આ પાછી ફીસ આવી જશે. એટલે 2600ની ફીસ આપણી ક્યાં સુધી છે તો આ મહિના સુધી છે. 1 જુલાઈથી દોસ્તો આપણી ફીસ બદલી જશે, 3333 થશે અને પછી એનાથી વધશે, હા ને. એટલે ખાસ બધા વિદ્યાર્થીઓ પ્રેમથી લાભ લેજો. તમારા જે ક્લાસમેટ્સ હોય એની સાથે શેર કરી દેજો. અને આમાં પણ હજુ જોઈન કરવામાં કે આ કઈ સબ્જેક્ટમાં કે કાંઈ પણ ડાઉટ હોય તો આપણો વોટ્સઅપ નંબર ડિસ્ક્રિપ્શનમાં આપેલો છે, તો એનો સંપર્ક કરજો અને પછી કોર્સ બાય કરજો, બરાબર. તો ચલો, ખૂબ સારી રીતે આપણે સેમ 7નો અભ્યાસ કરીએ અને આપણા એન્જિનિયરિંગના આ છેલ્લા સેમેસ્ટરને કે જેમાં રિટન એક્ઝામ આપણે આપવાની છે એ ખૂબ સારી રીતે કોન્ફિડન્સથી રિટન એક્ઝામ આપીએ અને ખૂબ સારું રિઝલ્ટ પ્રાપ્ત કરીએ. તો એવી શુભેચ્છાઓ સાથે આ વિડીયોની કરીએ આપણે સમાપ્તિ. થેન્ક યુ સો મચ.